નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક ઘોઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આવનારી 24 કલાકની અંદર વરસાદની ગતિવિધિ કેવી રહેશે, કયા કયા વિસ્તારમાં ધોધમાર વરસાદની શક્યતાઓ રહેલી છે તે વિશેની માહિતી જાણીશું. તેમજ સિસ્ટમની સ્થિતિ વિશેની માહિતી જાણીએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છેલ્લા ઘણા દિવસથી કચ્છ નજીક જોવા મળી રહી છે, જે સારો વરસાદ ગુજરાતના અનેક વિસ્તારોમાં આપી રહી છે અને સતત ઝાપટારૂપી માહોલ પણ અનેક વિસ્તારોમાં બનેલો જોવા મળી રહ્યો છે. જોકે સિસ્ટમ કચ્છ ઉપર હોવા છતાં કચ્છને એનો સારો લાભ નથી મળી રહ્યો, કારણ કે જે એની આઉટર બેન્ડ છે તે દક્ષિણ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો પરથી પસાર થઈ રહી છે, જેના પરિણામ સ્વરૂપે એ ભેજયુક્ત પવનો છે, મતલબ કે જે સિસ્ટમનો ભેજ છે તે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો તરફ વધુ જોવા મળી રહ્યો છે, જેના પરિણામે ત્યાં છૂટો છવાયો વરસાદી માહોલ અનેક વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. તો મિત્રો, બેક ટુ બેક સિસ્ટમ બંગાળની ખાડી અથવા તો બાંગ્લાદેશ નજીક, પશ્ચિમ બંગાળ નજીક બને તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે આગામી દિવસો પણ હજી ખૂબ સારા રહે તે પ્રકારની સંભાવનાઓ દેખાઈ રહી છે અને લાંબા ગાળાના અપડેટ મુજબ ઓગસ્ટ મહિનો પણ એક પ્રકારે સારો રહે તે પ્રકારના સંકેતો અત્યારે દેખાઈ રહ્યા છે. તો વરસાદની ગતિવિધિ ચાલુ રહે હવે નોનસ્ટોપ ઘણા દિવસ સુધી તે પ્રકારની શક્યતાઓ બની રહી છે. ત્યારે ખાસ કરીને આવનારી 24 કલાકની અંદર વરસાદની ગતિવિધિ કેવી રહેશે તે વિશે વાત કરીએ તે પહેલા આપણે જે ગઈકાલે આગાહી આપી હતી તે વિસ્તારોમાં, એટલે કે જે સૌરાષ્ટ્રના ભાગો જણાવ્યા હતા, દક્ષિણ ગુજરાતના ભાગો જણાવ્યા હતા, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો જણાવ્યા હતા, તેમાં છૂટો છવાયો વરસાદી માહોલ યથાવત છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં રાત્રિથી જ મુશળધાર મેઘ સવારી જોવા મળી રહી છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદના આંકડા છે તે 7 ઇંચથી લઈને 8-9 ઇંચ સુધીના આંકડા સામે આવી રહ્યા છે. મતલબ કે 5 ઇંચ કરતાં વધુ વરસાદના આંકડા છે તે વલસાડ શહેરના મોટા ભાગના સેન્ટરોમાંથી સામે આવી રહ્યા છે અને 9 ઇંચ સુધીના વરસાદના આંકડા છે તે દક્ષિણ ગુજરાતના ભાગોમાંથી આજે જોવા મળી રહ્યા છે છેલ્લી 24 કલાકની અંદર. તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ અમરેલી, ભાવનગર સહિતના ભાગોમાં છૂટો છવાયો વરસાદી માહોલ યથાવત છે. તે પ્રમાણે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ગઈકાલે છૂટો છવાયો સારો વરસાદ અનેક વિસ્તારમાં જોવા મળ્યો છે. ત્યારે આવનારી 24 કલાકની અંદર વરસાદની સ્થિતિ વિશે માહિતી જોઈએ તો દક્ષિણ ગુજરાતના તમામ ભાગોમાં આવતી 24 કલાકમાં પણ સારા વરસાદની શક્યતાઓ દેખાઈ છે, જેમાં સુરત, વલસાડ, વાપી, દમણ, દાદરા, નગર હવેલી, તાપી, નર્મદા, ડાંગ સહિતના વિસ્તારો છે તેમાં હળવા મધ્યમ વરસાદ જોવા મળશે. આજે પણ કાંઠા વિસ્તારમાં ગઈકાલે કહ્યું હતું, સુરતથી લઈ અને વલસાડ, વાપી, દમણ, દાદરા, નગર હવેલી સુધીનો જે પટ્ટો છે આ પટ્ટામાં મધ્યમથી ભારે વરસાદની સંભાવનાઓ છે. ગઈકાલે પણ આપણે આ વિસ્તારમાં વધુ શક્યતા વ્યક્ત કરી હતી અને ત્યાં જ ભારે વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રના ભાગોમાં આવનારી 24 કલાકની અંદર બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી અને અમરેલીને લાગુ રાજકોટ જિલ્લાના ભાગો, જૂનાગઢ જિલ્લાના અમુક ભાગો સુધી વરસાદની ગતિવિધિ આવનારી 24 કલાકની અંદર હળવા મધ્યમ વરસાદ સ્વરૂપે જોવા મળી શકે છે. અન્ય ભાગોમાં પણ ઝાપટાનું પ્રમાણ થોડું વધશે અને છૂટાછવાયા ઝાપટા ચાલુ રહેશે. મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ જોવા મળશે, જેમાં અમદાવાદ, વડોદરા, ખેડા, નડિયાદ, ગોધરા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર સહિતના ભાગો છે તેમાં છૂટા છવાયા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળશે. તે પ્રમાણે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ છૂટા છવાયા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળશે. 1-2 દિવસની અંદર ત્યાં વરસાદની ગતિવિધિ છે તે વધારા તરફી માહોલ બનશે. એટલે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ છૂટા છવાયા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ બધી બાજુ જોવા મળી શકે છે. કચ્છના ભાગોમાં આજે ઝાપટાનું પ્રમાણ વધશે. કાંઠા વિસ્તાર છે કચ્છનો, અરબી સમુદ્રને લાગુ, તેમાં ઝાપટાનું જોર વધશે. અન્ય ભાગોમાં પણ છૂટા છવાયા ઝાપટા ચાલુ રહેશે.